બતેરા હા કાકા તાર હગું થતું નહીં આ તો ગુરુ પૂર્ણિમા છે જીએ તારે શું ગુરુ પાસે હવ કોક ગુરુ પાન જઈએ ના આવે તો આપણે હા બરોબર હવ કોક હગાન તો થાય કે આપણે એટલે તારા માટે જે જીએ ને હવ ગુરુજી શું છે હવે ગુરુજી જોવા પડે ગુરુને ઉવા એક વાત સાંભળી છે ગુરુ સુધી આપણે જઈએ શું કરશે ઉવા એક મઢી સહી જવું પડે આપણે એવું તી જોઈ છે ઉવા અને મેં નહીં જોઈ કઈ નહીં જોઈ ના આ તે હેડો માહાથી આપણે બે હેડ જઈએ હા તીજો એ જીએ તારે ચલો હવ હગું તો થઈ જાય કાકા ગમે તે કરીને કોક આજે એટલે હગા માટે તારા હગા માટે ફરાવશે ને આ તો ગુરુ પૂનમનો દન હારો છે એટલે જવું જ પડે આજે ગુરુ પૂર્ણિમા એટલે ચલો જીએ તારે હવ કાકા મળી છે બસ આ હોમન તે લાલ ધજ્જુ આપણે ગજાદ ફરકા છે એટલે જવાનું છે એટલે જવાનું છે હા હળદાન જીએ તારે હવ આપણે જતાઈએ ઈદ રહેશે કે હવ ઈદ મળી જાય આપણને બસ તાર હળદાન જીએ મળી હવ હળો ભત્રીજા હા કાકા હવે મઢી તો આવી ગયા છે હવ મઢી તો આવી ગયા આપણે હા ભાઈ હવ રામ 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 બોલો મારા એક કોમ હતું બોલો અમારા ભત્રીજા હગું થતું નહીં પેલા કોક જુદા ગોળી છોકરી છે શું રહ્યું આ ગોરી અમારા બેહેલા રે આન એ જ આ ગોળી છે આ આમ તમે ફરમાવો ઉભા રહો રાજથી અને વાત કરું મહારાજ હા બોલો આ ભાઈને હગું થતું નહીં તે હા બાવજી પહાણ આયા છે તો હું બાવજીની વાત કરું પેલા બરાબર બાવજીની વાત કરીએ અને એ આયા હોય બરાબર છે ઉભા રાખો હું બાવજીની વાત કરું બાવજી હું કહે છે પછી આપણે આ ગાડીનો પ્રશ્ન તું પેલાઈ આવીને પેલાઈ બોલો આ ગરી બાવજી બોલો બમ ભવન બોલે બોલ બચ્ચા બોલ આ બે આયા છે દુખિયારા બોલો એ યુવાના કોક ભત્રીજાના હગું થતું નહીં ખબર છે ને મો ઘોડી ઘોડીની કૂતરી 10 જન વસી જાય મૂતરી તો બાપજી બોલાવ્યો ને બોલાવો આવો કાકા ભત્રીજા બે આવો પેલા જે દુખિયાના આયા હોય ઈવાનું બોલાવો હોય કને બાપજી બોલાવો શું હોય કને આવો કાકા ભત્રીજા હોય દુખિયારા ગુરુ પહાણા હોય હા તે આવીએ બોલો શું છે આ રહ્યા ને રામ રામ આવો આવો બોલો હું તકલીફ છે અમારા ભત્રીજા છે બને છે તો લઈ અમે પેલા ગુરુજીમાં પહાણ આવ્યા છે હા ગુરુજીની વાત કરી ગુરુજી બોલાવું છું તો આવો જા ભત્રીજા ઉપર હેડ આવો હા તો ભત્રીજા મોકલું છું ભત્રીજાને મોકલો જેનું હગું ના થતું એનું મોકલો બેહો કેલા બોલો બાવજી આઈ જો દુખિયારો ઓને હગું થતું નહીં તો અમે તો જે અગોડી બાવજી જે કહે એ રે કરહી અલગ શ્રી રંજન મારી ધજા જુઓ લાલ જોખમની ધજા છે ભાઈ હા મહારાજ અઘોડીની કૂતરી 10 જન વસી જાય મૂતરી હા બાવજી ખરી ખરી હું કોણ છું અઘોડી મહારાજ હગું નહીં થતું બચ્ચા હગું તો થઈ જશે તારું હા મહારાજ પણ તારો ધૂપ દુવારો કરવો પડે કરશું ધૂપ દુવારો એ કરશું મહારાજ એટલી કન્યાઓ જોઈ ઘણી જોઈ પણ નહીં મેળ આવતો અમારા ચેલાને પૂછી લ્યો તમે બોલો કેટલી જોઈ કન્યાઓ 100 જેવી જોઈ ને તો મેળ નહીં આવતો શું થાય છે તૂટી જ જાય છે તૂટી જ જાય છે તૂટી જ જાય છે તો તમે એને પૂછો 10 તો કન્યાઓ જોવા ગયા 10 કન્યાઓ જોવા બાવો પાડી રહ્યો છું 10 કન્યાઓ જોવા ગયા હતા અંદાજે 10 જેવી થઈ હશે થઈ હા એક જગ્યાએ જાતા કે બૈરામાં કે હોટો પડ્યો તો હોટો ઓવા પડ્યો તો બૈરા લાલ કરી નાખ્યા હતા અમારા પેલા ઈવાના કાકોડા વન પૂછી જો પગોમાં પડી હતી કાકા પરિચિત નથી પડી તે જોવા જતા કન્યા ભાઈ બસ તો બીજા કાઈ તો હું નતો હા એ બીજો ભાઈ લઈ ગયો તો ગાડી જોવા તે પરિચિત ખબર પડશે મને ઘેરે કીધું નહીં કશું અરે કાકા બૈરો લાલ થઈ ગયા મારા તો 2 જણોના બસ નથી મને બતાવી તું નતું બતાવ્યું મેં કીધું નતું તમને નાખ્યા ઉપર હું કોણ છું આ બાજુની વાત
હાસી કે ખોટી કોણની બૂટ પકડો વાત હાસી છે મારા તમારી વાત હાસી પજે પડું છું તમારા જા બચ્ચા કલ્યાણ હોત બોલો મય અને વધાલો ભાવ તમારા 3 દાડામાં હગું થઈ જાય તો ઘોડીને ધૂપ દ્વારાના કઈને 50,000 રૂપિયા લે મહારાજ કહી દેજો બોલો હા મહારાજ કે 50,000 થે તમારા 3 દિનમાં હગું થઈ જશે હા તમારા કાકાને પૂછવું હોય તો પૂછ્યા આવો જઈને જીએ હા તે હું પૂછી લઉં હા પૂછ્યા આવો છો કાકા બોલો ભત્રીજા હવે હગું થઈ જવાનું કીધું પણ 50,000 રૂપિયા કીધું 50,000 કીધું હા બસ પાકા પાયે હવે પાકા પાયે કીધું તો એમાં પછી ડખો થવો ના જોઈએ કશું કમ્પ્લીટ ફાઇનલ થવું જોઈએ તો 50,000 નું મળ્યું હા તે તમે રૂબરૂ વાત કરી લઈએ આ વખતે કાકા ના તો બે હું આટલું બરોબર શું પડ્યો છે હા હા બાવજીને વાત કરો બચ્ચા તારા 3 દાડામાં હગું આવે પછી જ પૈસા હા તે હગું થઈ જવું જોઈએ અમે 50,000 આપવા મંજૂર છીએ આ મારી દજાજો અઘોરીની કૂતરી જેન વસી જાય મૂતરી આ દજાજો મારી લાલ ડેન્જર ઓઈ મહારાજા માં તો કોમ કરો ખાલી મારે હગું થઈ જવું જોઈએ આ ત્રીજા દાડા તારા હગું ઘેર આવી જશે આમ હા તે આપણે ઉચકાવવાનું છે હા બચ્ચા ઓવાનો કારો તિલક કરો ચાલો મંત્રી આલો છે હા મંતરી આલો ઉભા રહો તને હું લેતા આવું જોઈતાજી આલો પ્યાલો આલો ઘોડીનો હા ગોઈનો હાલ દો એના પર તંતર મંતર છે એ બધું જતું ર હું છે વો અઘોરીની કૂતરી જેન વસી જાય મૂતરી હા મહારાજ હા હા ખરો બાવજી લાવો જોઈતાજી પાણી લાવો પ્યાલો મંત્રી આલો છો હોય સા પાલું લાવો પિયાલો બચ્ચા હા બોલો હા બાવજી પ્યાલો બની આલવાનો છે પ્યાલો બનાવો ગોડો વારી દે ના પડતી અને 3 દાડામાં હગું આવે તો 50,000 રૂપિયા કહેજો ભલે મુકુટ અઘોરી આ મારી દજા ડેન્જર અઘોરીની કૂતરી જેન વસી જાય મૂતરી લ્યો પીધો આ પ્યાલો લ્યો આથી જો લે બચ્ચા આ ભભૂત હા આ જડીબુટી છે આટલામાં થોય મળતી નહીં ઘેર જઈને લાલ પડી કામ બધ દેજે અને એક બાજુ ખૂણા ભરાઈ જાય છે બચ્ચા હા મહારાજ આ જડીબુટી આલું છું એ તારે ઘેર આ તને જડીબુટી ભભૂતી એ તો ખબર છે ને હું કોણ છું એ રોવું નહીં બચ્ચા તારા હગું થઈ જશે હા હા આ ઘોડીની કૂતરી જેન વસી જાય મૂતરી હા હા બરાબર બાવજી મારો આ જો નેજો ડેન્જર જોન વકરે કોઈ ઇંધન આવે નહીં બચ્ચા હવે શાળા ઉપર હે મહારાજ 3 દાડે આવવાનું હા હા આ પહાણ રાખજે હા અને આ ભભૂતી ને તે તારા લાલ કપડામાં બેઠીને ઘરમાં ખૂણા ભરી દેજે રોવું નહીં બચ્ચા રોવું નહીં શાંત થઈ જા તારા સાબુ કમ્પ્લીટ થઈ જા જોઈતાજી મહારાજ ના માતા બોલો મહારાજ જોઈતાજી બોલો મને લાગે છે બોલો હમણાં રાગ કરી નાખે નહીં બાવજી એવું કર્યું એવું બાપજી કોઈ નહીં દોધ કેમ કાઢ્યા મીઠો દોધ કાઢ્યા છે અઘોડીની કૂતરી જેન વસી જાય મૂતરી દોધ પતી જાય કડે નોમ મારું આવે છે બાપજી ભત્રીજો તો રોવા છે લોવા છે કાકડો બનાવી દે મહારાજ કહી દો ના બાવજી એવું નહીં કરવું આપણે લોકોને હળદ ખાતો ફરે ના આપણો ચેલો છે અને હું પેલા ભત્રીજાને કહી દઉં છું એને સમજણ પાડી દઉં છું કે ભાઈ એક બાજુ આરે કોઈ આપણે અડે ના
કોઈ કશું કરે ના એ રીતના ભરાઈ દેજો અને આજથી ત્રીજા દણ અને તમારા ઘેર માગું આવે હોમાંથી અને જે હોય સ્વીકાર કરી લેજો બરાબર દાદાજી હા મુકુમ ખબર છે હા મહારાજ ગોળી અઘોડીની કૂતરી દજ્જન વસી ગાય મૂતરી મૂતરી ખબર છે ને હા હો ખબર છે. આજથી ત્રીજા દણ તમારા ઘેર માગું આવે તમારા કાકાને બોલાવો હા કાકા આ બધા અંદર બોલો ભત્રીજા જો મહારાજ શું કીધું મહારાજ બોલો આજથી ત્રીજા દણ તમારા ઘેર હગું આવે બરાબર મહારાજે કીધું છે ગોળીએ બરાબર તો જે હોય તમે સ્વીકારી લેજો આજે સ્વીકાર લેવી બરાબર આટલું કરજો રોવ નહીં બચ્ચા હગુ તારું ફાઇનલ થઈ જશે ભતીજો રોવો છે તમારે સ્ટોપ કરી દે એટલે